टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना. presented by Silver Pumps and Motors. नाम याद रखना. નમસ્કાર. વારસો એક બહુ રસપ્રદ શ્રેણી, એવો એક વિચાર આયોજકોના મનમાં આવ્યો કે કેટલાક એવા પરિવારો છે કે જેમાં પરંપરાથી કોઈ એક પ્રવૃત્તિ ચાલી આવતી હોય અને એમાં એ લોકોએ કંઈક વિશેષ ઓળખ ઊભી કરી હોય. ક્ષેત્ર કોઈ પણ હોય, એ ઉદ્યોગપતિ પણ હોઈ શકે, કલાકાર પણ હોઈ શકે. એ શ્રેણીમાં હેતુ આ પરંપરાનું ગૌરવ કરવાનો છે. વારસો સાચવવાની વૃત્તિ નવી પેઢીમાં કેવી રીતે આવી, એ કેવી રીતે સાચવે છે, એ વિશે થોડી વાત થાય. આવા એક શુભ આશયથી આ કાર્યક્રમ શરૂ કર્યો છે. એ શ્રેણીમાં આજે જેમને મળવાનું છે એ એવા એક પિતા પુત્ર છે. હું એમનો નામોલ્લેખ કરું એટલું જ તમારે માટે પૂરતું થઈ જાય, કારણ કે તમે બધા એમને સાંભળો છો, એમનાથી પરિચિત છો, એમના પ્રશંસક છો, એમ પણ હું તો કહી શકું. ભાઈ સંજય ઓઝા અને એમના પુત્ર ડૉક્ટર પાર્થ ઓઝા. ડૉક્ટર કહ્યું એટલે તમારા મનમાં એક બીજી ઓળખ પણ ઊભી થઈ જ ગઈ, પણ એ સાહિત્યના ડૉક્ટર નથી, એ ખરેખર ડૉક્ટર છે. એટલે નસ ઉપર આંગળી મૂકી શકે એવા છે ને એમણે પછી આ આખી કલા પ્રવૃત્તિની નસ ઉપર પણ પોતાનો હાથ રાખ્યો છે. અમારી બહુ વર્ષોની દોસ્તી છે અને એ નાતે આ મારું કુટુંબ છે. એટલે આજે એમની સાથે વાત કરતી વખતે એટલા બધા વિચાર મનમાં આવે છે કે શું વાત એમના વિશે કરીએ. પણ સૌ પ્રથમ તો એમને આવકારીએ આપણી આ શ્રેણીમાં. સંજયભાઈ નમસ્કાર. પાર્થભાઈ નમસ્કાર. વાત કરવામાં હું વારંવાર તમે નહીં કરી શકું એવું બનશે, એટલે જે પ્રમાણે. અને અમે આ શ્રેણીમાં છે ને એક બહુ અનૌપચારિક વાતચીત એવું એક રાખ્યું છે. એટલે સંજય, આ વારસો એ એવા પ્રકારની શ્રેણી છે કે જેમાં પિતાનો વારસો પુત્રએ સાચવ્યો હોય અને એને આગળ લઈ ગયા હોય. તમારા કિસ્સામાં થોડુંક વધારે એમ પણ ઉમેરી શકાય એવું છે કે માનો વારસો તમે સાચવ્યો છે. થોડી એ વિશે વાત કરો. જરૂર. એક તો સૌથી પહેલી વાત તો એ કે આ સબ્જેક્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને એ વિશે હું વાત કરું એ પહેલાં એથી વિશેષ આનંદની વાત આજે એ છે પાર્થ આપણે માટે કે આજે ઇન્ટરવ્યૂ લેનાર પદ્મશ્રી તુષાર શુક્લ છે. એટલે અમારે માટે તમે કુટુંબ કીધું તો અમારા કુટુંબમાં આનંદ ઉત્સવનો વિષય છે. તો આપે જે પ્રશ્ન પૂછ્યો તુષારભાઈ, એ હા ખરેખર એવું છે કે આ વારસો જ છે. કારણ કે મારા માતૃશ્રી ઉમાબેન દિવેટિયા ફોર્મરલી અને પછી ઉમાબેન ઓઝા. દિવેટિયાનો હું ઉલ્લેખ એટલા માટે કરું છું કે નરસિંહરાવ દિવેટિયા જે પોએટ આપણા હતા, જેમણે એમ એવું કહેવાય કે સુગમ સંગીત, ગુજરાતી સુગમ સંગીત ને એના પાયામાં એમની પ્રવૃત્તિ હતી. અને એમના રૂટ્સના મારા માતૃશ્રી ઉમાબેન દિવેટિયા, જે પછી ઉમાબેન ઓઝા, એમના તરફથી જે સંગીત અને સંગીતને એન્કરેજમેન્ટ એ આખું જે મને વારસામાં મળ્યું. મારા માતૃશ્રીનું સંગીત ને ગાયન એક ડેડિકેટેડ પ્રવૃત્તિ હતી એ સમય પ્રમાણે, અને એ મને વારસામાં મળી ગાયન કલા. અને ત્યારબાદ પાર્થ એકેડેમિકલી ખૂબ સારો અને મેડિકલમાં એને એડમિશન મળ્યું. આપણો પર્પઝ એ હતો કે સારામાં સારું એજ્યુકેશન આપવું અને સારામાં સારો કલ્ચરલ વારસો આપવો. પછી પિક કરવાનું એણે છે. તો એણે જે સંગીતના ક્ષેત્રને પણ પિક કર્યું એ મારા માટે બહુ સંતોષનો વિષય બન્યો અને એ રીતે આ પરંપરા આગળ ચાલી. પાર્થ, શું કહો છો? પપ્પા કહે છે એમાં. પપ્પા કહે છે એ તો વાત બહુ જ સાચી છે. પહેલાં તો મારે એક બહુ કેઝ્યુઅલ નોટ પર એ કહેવું કે હું તુષાર માસા અને તુષાર માસા જ કહીશ, કારણ કે અમારે જેમ ફેમિલી રિલેશન્સ છે એ નક્કી એવું છે. પપ્પાએ કીધું એમ કે વારસો અને પરંપરા જે સાચવવાની તક મને મળી છે એને માટે હું ખરેખર ભગવાનનો ખૂબ આભારી છું. અને તમે અમુક પ્રકારનું સંગીત સાંભળતા હો એટલે તમારા રોજિંદા જીવનમાં પણ સર્ટન કાઇન્ડ ઓફ મ્યુઝિક એ ચોક્કસ રીતે પ્રવેશી જાય.
પ્લસ વાતાવરણ આજુબાજુનું પરિવાર જે ફેમિલીઝ આજુબાજુ હોય એ બધાની સાથે જે ઉછેર થાય એમાં આઈ થિંક ક્યાંક ને ક્યાંક એ વારસો ક્યાં પ્રોફેશનમાં બદલાઈ જાય એ તમને યુઝ્યુઅલી એનું કદાચ એટલી બધી એનો અહેસાસ ના થાય. માં જે ગાતા હતા એ મને યાદ છે કે ડાયરી એમની હોય અને ડાયરીની અંદર એમના ભજનો લખેલા હોય, એમના ગીતો લખેલા હોય, એ પછી પપ્પાના કંઠે ગવાય અને એ નાનપણથી બેક ઓફ ધ માઇન્ડમાં આપણે સાંભળતા હોઈએ અને ક્યારે આજે પણ હું ગાઈ શકું એ મને પણ કદાચ ખ્યાલ ના હોય ને કદાચ રૂટ્સમાંથી બહાર નીકળે. તો આઈ થિંક એ બેસ્ટ એક્ઝામ્પલ છે એક વારસાનો, આપણે ઘરમાં વાતાવરણ અને વારસા સાથેનું. વારસો બહુ સભાનપણે તમારે ભાગે આવ્યો એવું નથી, કારણ કે તમે તો ડૉક્ટર પણ થયા અને છતાં સંગીતને પસંદ કર્યું છે. સંજય, તમે એને પ્રોફેશન તરીકે ક્યારે, તમારો તો અભ્યાસ મને લાગે છે વિજ્ઞાનનો છે, BSc. તો પછી આ કન્વેન્શનલી આપણા ફેમિલીઝમાં બધી વિચારધારાઓ હોય છે શરૂઆતથી, પણ એમાં તમારે માથું ઉંચકીને કહેવું કે ભાઈ મારે વ્યાવસાયિક ગાયક તરીકે કારકિર્દી બનાવી છે, એ ટાઈમે અઘરું હતું. એ ટાઈમે ઘણું અઘરું હતું. જે કોલેજનું પૂરું થવું અને પ્રોફેશનલી શું કઈ ટાઈપનું કામ વ્યવસાય તરીકે લેવું, એ જે તબક્કો હતો એ દરમિયાન કેટલીક ઓપોર્ચ્યુનિટીઝ એવી મળી ગઈ જે દરમિયાન મેં રિયલાઇઝ કર્યું કે આ થઈ શકે એમ છે અને વાય નોટ. સંજય જ્યારે કોલેજમાં હતા, અમદાવાદની સુપ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ કોલેજના એ વિદ્યાર્થી છે, અને ત્યારે કોલેજની ટેલેન્ટ ઇવનિંગમાં એમના નામનો સિક્કો પડતો, ત્યારે એમ તો લાગતું હતું કે આ કદાચ આવનારા સમયમાં મંચ ઉપરથી આવી રજૂઆતો કરશે. અને સોરી તમને એ કરવા માટે પણ પાર્થ, બધા લિસનર્સને પણ હું કહું કે તુષારભાઈ રેગ્યુલર શ્રોતા હતા. શરૂઆતથી કોલેજને મારે બધી ટેલેન્ટ ઇવનિંગ્સમાં એ લગભગ આવતા હતા અને નોટ કરતા હતા કે આ નોટિસેબલ છે કે હું બહાર નીકળતો હતો જયશંકર સુંદરી હોલના ઓડિટોરિયમમાંથી અને હી વોઝ વેઇટિંગ એટ ધ ડોર. હા. અને મારા ખભા ઉપર હાથ મૂકીને એમણે મને કહ્યું કે યુ આર રિયલ જોન ટ્રાવોલ્ટા ઓફ સેન્ટ ઝેવિયર્સ કોલેજ. એટલું કહીને એ નીકળી ગયા હતા. એ હજી આ દ્રશ્ય હજી આજે પણ આપ ઇન્ટરવ્યૂ મારો લઈ રહ્યા છો ત્યારે મને આંખ સામે. પણ મજા હતી પાર્થ, પપ્પા ગાતા ત્યારે સાથે સાથે એક જે ફિઝિકલ પ્રેઝન્સ સ્ટેજ ઉપર એક્સપ્રેશન સાથેની, પણ તમને તો ડૉક્ટર બનાવ્યા. પછી તમે એ વખતે સંજયે કદાચ જે વિરોધ સહન કરવો પડ્યો એ તમારે કરવો પડ્યો. જેન્યુઇન ડૉક્ટરી કે જે જેન્યુઇન મેડિસિન અને મદદરૂપ થઈ શકે એવા ડૉક્ટર્સ અને એવા પરિવારોની પણ બહુ જ ઈચ્છા હોય કે આપણા પણ પરિવારમાંથી કોઈક આવો બન્યો હોય તો ઇટ ઇઝ ઇઝી કે ભવિષ્યમાં એક સરસ એ કોઈ પણ ડિગ્રી એની સુપર સ્પેશિયાલિટીની લે અને આપણા જ બધા લોકોને મદદરૂપ વધારે થઈ શકે. તો ડેફિનેટલી ઘણા બધાની સમાજમાં એવું પેલું હતું કે ભાઈ તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને પ્રેક્ટિસ ચાલુ કરો, પછી પ્રવૃત્તિ તરીકે સંગીતને ચાલુ રાખો. બેઝિકલી એમાં કંઈ બહુ વાંધો નથી. પણ હવે એમાં જે એફર્ટ મારે પ્રવૃત્તિ માટે પણ આપવી હતી એ પણ સેમ હતી અને એ પ્રોફેશનલી પણ જે આપવાની હતી એ પણ એક સેમ એફર્ટ્સનો ભાગરૂપ હતો. અને ઓફકોર્સ સપોર્ટ ક્લોઝેસ્ટ ફેમિલી, પપ્પા, તમે. તો હું એકદમ બેફિકર હતો, જે કદાચ પપ્પાને એ વખતે હતું કે ભાઈ લોટ ઓફ પીપલ હેડ અ ડિફિકલ્ટી ઇન એક્સેપ્ટિંગ ધીસ. એવું મારે નહોતું, કારણ કે નજીકના મારા પરિવારજનો તો કન્વિન્સ્ડ હતા કે આ કરશે તો પણ વાંધો નથી. પણ એ જે જસ્ટિફિકેશન કે ભાઈ આ કર્યું, આ સંગીત ને તમે એઝ અ પ્રોફેશન પ્રાપ્ત કર્યું અને એને યુ આર ઓન સ્ટેજ વર્સિસ કે તમે મેડિસિન અત્યારે પોઝ લઈને તમે આમાં આવી રહ્યા છો, એ જે આખી ઘટનાની જસ્ટિફિકેશન છે એને વર્ષો લાગ્યા. એમાં મહેનત ખાસી, અને એમાં ઓફકોર્સ તમારા બધાના સરસ સપોર્ટ અને બ્લેસિંગ સાથે સાથે એક મહેનત એવી કે અને રિસ્પોન્સિબિલિટી. કારણ કે યુઝ્યુઅલી શું હોય કે એક સરસ પ્લેટફોર્મ તમને મળે પણ એને તમારે નિભાવવું, બધા નથી નિભાવી શકતા અને એ નિભાવવા માટેનું એક જુદું પ્રેશર હોય છે, એક જુદી સ્ટ્રગલ હોય છે. બિલકુલ. એ કદાચ લોકોને એમ લાગે કે આ તો બધું તૈયાર છે, એમને શું સ્ટ્રગલ, પણ એ જે માનસિક સ્ટ્રગલ હોય છે એ આખી એક જુદી રીત છે. બિલકુલ. એટલે આમ કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, એ કોઈ પણ ક્ષેત્ર માટે સાચું છે. મિત્રો, તમે પણ રાહ જોતા જ હશો કે આ પિતા પુત્ર જ્યારે બંને ઓન સ્ક્રીન છે આપણા કાર્યક્રમમાં, એટલે સંગીતની વાત વિશેષ કરશે, કંઈક સંભળાવશે પણ ખરા. તો ચોક્કસ આપણે એ કરીશું, પણ એક નાનકડા વિરામ પછી.
સૌ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો કે સંજય અને પાર્થ ઓઝા બંને આપણી સાથે છે. તો હવે કંઈક સુરીલી એટલે કે હાર્મોનિયમ સાથે સંગીતવાળી વાત પણ થશે. તો એ વાતથી આપણે આ દોરની શરૂઆત કરીએ. મમ્મીને યાદ કર્યા છે. ઉમાબેન નરસિંહ મહેતાનું એ જે પદ ગાતા એમની સાથે કેતુમનભાઈ, એટલે આખી રચના ડ્યુએટ છે. એ વાત પહેલીવાર આ રીતે રજૂ થઈ કે નાગણ અને નાગ અને કૃષ્ણ ભગવાન, તો એ સંવાદ આખું કાવ્ય સંવાદ કાવ્ય છે. એક ઝલક હવે આજે બદલીને પિતા પુત્ર છે એ રીતે કરીએ. હે જળ કમળ છાડી જાને બા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે મને બાળ હત્યા લાગશે. રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો, તારી માતાએ કેટલા જન્મ્યા તેમાં તું અળખામણો. મારી માતાએ બે જન્મ્યા એમાં હું નટવર નાનડો, હે જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુ. હે જળ કમળ છાડી જાય. વાહ 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 વાહ. સંજય, તમે પહેલું કોમર્શિયલી ક્યારે ગાયું? કમર્શિયલી આમ જોવા જઈએ ને તુષારભાઈ, તો એમાં આકાશવાણી સાથેનો મારો સંબંધ બહુ ગાઢ રહ્યો છે. એટલે આકાશવાણીમાં એ વખતે તમે તો જાણો જ છો કે એ વખતે કોરલના પ્રોજેક્ટ થતા હતા. સરકારશ્રી એવી ગ્રાન્ટ આપતી હતી કે જેથી વૃંદગાનના પ્રયોગ અમુક થાય. અને એ શરૂઆત હતી જ્યારે હું સ્કૂલમાં હતો. અને એ સ્કૂલમાં એક સ્પર્ધાના જજ તરીકે ઓનરેબલ રસિકભાઈ ભોજક, જે આપણા ખૂબ જ જાણીતા અને અમારા બધાના માનીતા સંગીતકાર, જે સ્વરકાર ખૂબ સારા, એ આકાશવાણીના એ વખતે મ્યુઝિકના ડિરેક્ટર હતા. એ ઉપસ્થિત રહ્યા હતા. જે વખતે મારી ઉંમર લગભગ 15 વર્ષની હતી, 14 કે 15 વર્ષની. અને એમણે મને સાંભળ્યો એટલે એમણે મને કહ્યું કે તું કાલથી આવજે. આપણે હવે એ આમ કમર્શિયલ એ રીતે ના ગણાય, પણ જે ગાઈને આપણે ચેક અમે તમને આપતા આકાશવાણીમાંથી જે એ છે એ બહુ એક્સાઇટિંગ હતું. કારણ કે ડ્યુટી રૂમમાંથી એ જઈને ચેક લેતા એ બહુ જ એક્સાઇટિંગ, અને સમયસર લઈ લેવો પડે પાછો. એમાં મોડા જાઓ તોય ધમકાવે. એટલે એ જે શરૂઆત થઈ એ અર્થોપાર્જન, જે એની શરૂઆત એ કહેવાય. ભલે રકમ નાની હતી પણ ગાઈને સરસ થઈ ગયા. સરસ થયા. પણ ગુરુઓ કોણ તમારા? એટલે એ ખાસ તો હું એમને ખાસ વંદન કરું છું કે મુરબ્બી ગૌરાંગભાઈ વ્યાસ, કે જે અત્યારે પણ ખૂબ એક્ટિવ છે સંગીતના ક્ષેત્રમાં, એમણે મને સાંભળીને મને ખાસ તક આપી. અને કમર્શિયલી જે બધા રેકોર્ડિંગ્સ ને બધું થયું, લગભગ આખી ઇન્ડસ્ટ્રી ગુજરાતની તૈયાર કરવામાં એમનો બહુ મોટો ફાળો. એમાં મને પણ એ તક મળી કે એમના પ્રોડક્શન્સ ગાવા મળે. શાસ્ત્રીય સંગીત ના જે શિક્ષણની વાત આવે ત્યારે પરીક્ષાલક્ષી જે સંગીત છે એને બદલે તાલીમલક્ષી સંગીત મુરબ્બી પંડિત કૃષ્ણકાંતભાઈ પરીખ પાસેથી અમે એક સરસ તાલીમ મળી, જે પછી પાર્થના પણ એ ગુરુ રહ્યા. વાહ ભાઈ વાહ. પાર્થ, તમે વ્યાવસાયિક ગાયક ક્યારે રહ્યા? મને યાદ છે કે પપ્પાની એક ટૂર હતી, અમે 1999માં જે યુએસની ટૂર હતી, જેમાં હું ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ગયો હતો પરફોર્મ કરવા માટે. એ કમર્શિયલ ટૂર હતી. તમારા જ લખેલા ઘણા બધી એડ ફિલ્મ્સ ને એવી બધી પછી ફિલ્મોમાં ને બધે પણ બાળ કલાકાર તરીકે જે ગવાતું હતું એનું એક સરસ નાનું સ્વીટ ટોકન પુરસ્કાર જે હોય. એટલે એ વ્યવસાય તો ચાલુ, પણ ઓફકોર્સ મેડિસિન પત્યા પછી એક પ્રોફેશનલ એન્ટ્રી શો બિઝનેસમાં, જે અત્યારે બહુ જ સરસ રીતે ફૂલીને ફાલ્યો છે, એવા શો બિઝનેસમાં એન્ટ્રી આઈ થિંક મેડિસિનના અભ્યાસ પછી જ્યારે મેં ગરબાની શરૂઆત કરી પપ્પા જોડે સ્ટેજ પર, ત્યારે એક સરસ પદ્ધતિ પાછી
ફરીવાર શરૂ થઈ અને એવી કોન્સર્ટ્સ આપણી જુગલબંધી કે સંબંધોનું સરોવર આ બધા જે કોન્સર્ટ્સ હતી એ કોન્સર્ટના ભાગરૂપે પેરેલલી આ બાજુ એટલે ગરબા અને કોન્સર્ટ એના કોમ્બિનેશનથી આમ વ્યવસાયની શરૂઆત થઈ કહેવાયું. સંજય, શ્રેષ્ઠ પાર્શ્વ ગાયક એમ ગુજરાત સરકારે સન્માનિત કર્યા તમને. ગુજરાતી ફિલ્મોમાં ગાવું એનો અનુભવ કેવો છે? ખૂબ સરસ હતો. એકચ્યુઅલી તો 1985માં સૌથી પહેલાં મોરબી ગૌરાંગભાઈ વ્યાસે મને એક ફિલ્મમાં તક આપી હતી જેને માટે મારે મુંબઈ રેકોર્ડિંગ માટે જવું પડેલું. આપે શરૂઆતમાં જે પ્રશ્ન પૂછ્યો કે કેવી રીતે વ્યાવસાયિક સંગીત શરૂ થાય, તો એમાં કેટલાક જે મને મેં કીધું ઓપોર્ચ્યુનિટીઝ એવી મળી કે જેને મારી ઈચ્છાને બૂસ્ટ કરી. તો એમાં એ પણ એક અનુભવ હતો કે મુંબઈની અંદર પ્રોફેશનલ વાતાવરણમાં સાજિંદાઓ સાથે એ વખતે ટ્રેક સિસ્ટમ નહોતી, સાથે ગાવાનું હતું અને એ વખતે એ જે અનુભવ થયો એ ખૂબ સરસ રહ્યો અને એના બેઝિસ ઉપરથી ત્યાર પછી જે બધા સંગીતકાર હતા ગૌરાંગભાઈ ઉપરાંત પૂજ્ય મહેશભાઈ, નરેશભાઈ, એ લોકોએ પણ મને તક આપી. સંજયનો વારસો પાર્થે જે આગળ વધાર્યો છે એમાં જે સંગીત મને જેનો ઉલ્લેખ સંજયે કર્યો એ ગરબા સવિશેષપણે. આજે તો હજારો લોકો ઝૂમે છે એમના ગાયન વાદનની સાથે સાથે. થોડીક વિગતે વાત એના વિશે કરશું પણ અને પાર્થને સાંભળશું. તમારા મનમાં જે રચના રમી રહી છે એની પણ રજૂઆત કરાવીશું. પણ અહીંયા એક નાનકડો વિરામ લઈએ. મેં શરૂઆતમાં વાત કરી એમ બંને જણાએ આ પરંપરા જે એમને કુટુંબમાં વારસામાં મળી છે એને આજે એક નવી ઊંચાઈ આપી છે. સંજય ગાયક તો છે પણ સ્વરકાર પણ છે અને એવા સારા યોગાનુયોગ પણ થયા છે ક્યારેક કે મેં કોઈ રચના લખી હોય પછી સંજય એને સ્વરબદ્ધ કરે અને પછી એ રચના ગવાય અને લોકપ્રિય થાય. સંજય, ગરબાનું પરંપરાગત રૂપ અને અત્યારે હવે એમાં તમારો ઉમેરો અને પછી એ વસ્તુ પાર્થ તરફ આગળ કેવી રીતે વધી? એક તો ગરબાને પહેલાં હું બહુ લાઇટલી લેતો હતો, ઓનેસ્ટલી કહું તો. એટલે મને એવું હતું કે હું સ્ટુડિયો સિંગર છું, હું ગરબા કશાનો ગાઉં. પણ જ્યારે ગરબાની પ્રોસેસમાં હું આવ્યો ત્યારે એ જે વાઇબ્રેશન જે મળ્યા અને એનર્જી એક્સચેન્જ જે ખેલૈયાઓ સાથેનો ને આપણો અને કંઈક ગજબ તાદાત્મ્ય અને એ જે એક જાતનો નશો નવરાત્રિના પરફોર્મન્સીસનો અત્યારે અમે જે કરીએ છીએ એમાં એક સ્ટાઇલ એવી છે કે એમાં પરંપરાગત જે લોકગીતો છે ઇનએવિટેબલ છે. કારણ કે એટલા બધા અદ્ભુત ને મીઠા એ ગીતો છે કે એને એવોઇડ કરવાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી. એની સાથે આપણે કેટલાક લોકપ્રિય ગીતો છે ગુજરાતીના કે જે અધરવાઇઝ ગરબા તરીકે રેકોર્ડ નહીં થયા હોય પણ ગરબામાં તને જાતા જોઈ કે પનગટની વાટે કે આવા બધા ગીતો એ બધા ઇન્કોર્પોરેટ થાય જે લોકોને સાંભળીને ગાવાની ગાતા ગાતા ગરબા કરવાની ખૂબ મજા આવે. એની સાથે અમને એવું પણ થયું કે આપણું પણ કંઈક કન્ટ્રીબ્યુશન હોય ને એ અમે પોતે ફ્રોમ વિધિન પણ એ આવ્યો વિચાર. પ્રથમ સમરૂ સરસ્વતીને એ પહેલો ગરબો હોય, ટુ બી વેરી પ્રિસાઇઝ હું આપ કહી રહ્યો છું. તો મને એમ થયું કે આ તો છે જ, આ તો આપણે ગાઈશું જ, પણ આપણે શું કરી શકીએ? તો તમને યાદ હોય તો આપણે અમેરિકાની ટૂરમાં હતા એ વખતે, જેમાં હા, અને એમાં મેં એમને રિક્વેસ્ટ કરી કે એક એવો ગરબો મને કરી આપો, લખી આપો કે જેથી એ આપણે શરૂઆત એનાથી કરીએ. તો આજની તારીખે હું મારા ગરબાની સેશનની શરૂઆત તો કરું જ છું પણ પાર્થના અવાજમાં એ અત્યારે વધારે લોકપ્રિય છે. અને અંબા પધારો, જગદંબા પધારો, ત્રિભુવન કેરી તો એ પાર્થને આપણે પણ આમંત્રણ આપીએ. અંબા પધારો, જગદંબા પધારો, ત્રિભુવન કેરી માં. હે સાદ કરું છું માતા ભાવથી રે, સહામાં સાક્ષાત હો. અંબા પધારો, જગદંબા પધારો, ત્રિભુવન કેરી માં. વાહ વાહ વાહ. પણ પાર્થ, વાત વારસાની કરીએ છીએ એટલે એક સવાલ ચોક્કસ પૂછવાનું મન થાય કે સંજય પાસે બેસીને તમે શીખો છો
કોઈ રચના? આ બધી રચના હું પપ્પા પાસે બેસીને જ શીખ્યો છું. અને એટલે બધા જુદા જુદા મ્યુઝિકના ઇન્ફ્લુઅન્સીસ અત્યારે લેવા પડતા હોય છે કે વર્લ્ડ મ્યુઝિક એક તો એકદમ કનેક્ટ થઈ ગયું છે, એટલે એની સાથે સાથે અમુક એવા રૂટેડ ગીતો, રૂટેડ ગરબા, રૂટેડ ગઝલ્સ, એ બધી દર થોડા વખતે એક એવી ઈચ્છા થાય કે શીખવું છે. તો ત્યારે હું ને પપ્પા બેસીને હું પપ્પાને કહું કે મને થોડા શીખવાડો ગીતો પાછા, એટલે થોડુંક આપણે જરા એને થોડું બ્રશઅપ કરીએ કે જૂની રચનાઓ છે કે નવી રચનાઓ છે, તમારા નવા સ્વરાંકનો, એમના નવા સ્વરાંકનો હું ગાતો હોઉં છું ઘણી વાર, એ મને શીખવાડતા હોય છે. અને એ પ્રોસેસ દર થોડા વખતે અમે કરતા હોઈએ છીએ, અને એનો આનંદ એ ઓફ સ્ટેજ જે લર્નિંગ છે મારા માટે એ મજાનું છે. એટલે તારે માટે નહીં પણ મારા માટે પણ ખરું, કારણ કે અમે એકબીજામાંથી શીખીએ છીએ. કારણ કે નવી પેઢીની રજૂઆત છે ને તુષારભાઈ, તમને ખ્યાલ છે કે નવી પેઢીની રજૂઆતની સ્ટાઇલ અલગ છે. મને બહુ જ ગમે છે ઓબ્ઝર્વ કરવાની. પાર્થ એટલો જ નહીં, પણ બીજા પણ કેટલાક કલાકારો છે જે લોકોને જોવાની કે સાંભળવાની ખૂબ મજા આવે. શીખવાનું તો જે એક પદ્ધતિ રાખી હતી પહેલેથી એવી કે માના સમયથી એવું હતું કે શીખવાનું તો કોઈ બીજા પાસે જ હોય, એટલે જ પાર્થને ગુરુજી પાસે અમે મૂકેલો હતો. એટલે બીજા વ્યવસાયમાં જેમ પિતા પુત્ર ઉદ્યોગપતિ હોય કે બિઝનેસમેન હોય તો કંપનીમાં કે ઓફિસમાં બે વચ્ચે ઇન્ટરેક્શન થાય, પુત્ર પિતાને અવલોકન કરતા હોય, પછી પુત્ર અમુક રીતે સ્વતંત્ર રીતે કોઈ ડીલ કરે ત્યારે પિતા એને જુએ, એમ લાગે ત્યાં થોડોક સુધારો પણ સૂચવે, ક્યારેક ગમે ક્યારેક ન ગમે. તમારે એવું કાંઈ બને ચર્ચા? હા, ઘણી બધી બને છે ચર્ચા, પણ હું આઈ ઓલવેઝ ડિપેન્ડ ઓન હિમ, કારણ કે નવી પેઢીના ડિમેન્શન્સ જે છે એ ખૂબ સરસ હોય છે. એટલે અમુક વસ્તુમાં, સોરી ટુ ઇન્ટરપ્ટ, પણ પપ્પા અમુક આમ એવા ડિસિઝન્સ હોય કે આમાં આ ગીતને લગતું, પરફોર્મન્સને લગતું, એમાં પપ્પા કહે કે આ ના કરતો રહેવા દેજે, પણ પછી એ મને કરવા દે, કારણ કે મને ખબર છે કે અલ્ટિમેટલી એ સાચું જ થવાનું છે, પણ તો આઈ હેવ ટુ ગો થ્રુ ધ પ્રોસેસ. એટલે એ વાત જ આ શ્રેણીનો હેતુ જે છે કે બે પેઢી જ્યારે સાથે મળીને કામ કરે છે ત્યારે આ પ્રકારનું આદાન પ્રદાન, અને સ્વાભાવિક છે કે શીખવતી વખતે પિતા ક્યારેક બેસાડીને શીખવે, ક્યારેક અવલોકનથી પુત્ર શીખે, ભૂલ પણ કરે ને ભૂલમાંથી પણ શીખે. આજે આ બધું ભૂલી જવું એ પહેલાં તમારું એક પરિચય પણ મહત્વનો છે. તમે તો બંને જણા એક્ટર છો. પાર્થ, સિનેમાનો અનુભવ કેવો છે? શું નક્કી કરવું છે? એક્ટર થવું છે, ગાયક થવું છે, ડાક્ટર થવું છે? બેઝ તો ગાયક જ તુષાર માસા, એમાં કોઈ સંભાવના છે નહીં, પણ એક્ટિંગનો અનુભવ પણ સરસ હતો અત્યાર સુધી. ફિલ્મ નો અનુભવ એક જુદો છે, આઈ થિંક એ માધ્યમ એક એક્સપ્રેશનનું જુદું છે, અને સ્ટેજ એટલે હમણાં રિસન્ટલી થિયેટરનો પણ મને એક અનુભવ મળવાની મારે પૂછવું હતું કે આ એક બહુ જ મોટા સ્કેલ પર જે રાજાધિરાજ નામનું આખી આપણી કલાનો પરિચય વિશ્વને મળે એવું રંગમંચ અંબાણી પરિવારે જે ઊભો કરી આપ્યો છે, ત્યાં તમે કૃષ્ણનો રોલ કરો છો, એ કેવો રહે છે? એટલે બિયોન્ડ માય ઇમેજિનેશન. આમ એમ કહી શકાય કે લો ઓફ અટ્રેક્શન જે થયું એને કારણે આ મેનિફેસ્ટેશન થયું છે. પણ બહુ વર્ષોથી મારી ઈચ્છા હતી કે મ્યુઝિકલ, જે મ્યુઝિક થિયેટર, નાનપણથી આપણે લાયન કિંગ ને બ્યુટી એન્ડ ધ બીસ્ટ એ બધા ન્યુયોર્કના બ્રોડવેઝ જોતા હોઈએ, ત્યારે મને હંમેશા થતું મેં કહું આવું ભારતમાં ક્યારે આવશે ને આવું કઈ રીતે, એટલે એમ કોઈ એમાં કોઈ સાંકળ હતી જ નહીં, એમાં કોઈ મેળ થાય જ નહોતું. પણ અનાયાસે આ રાજાધિરાજ થયું, અને કૃષ્ણ ભગવાનનું પાત્ર ભજવવાની તક જો મળે તો આઈ થિંક એનાથી ઉત્તમ કોઈ હોતું જ નથી. મિત્રો, મને યાદ છે તમને મેં કહ્યું છે કે તમે જેની રાહ જુઓ છો એ ઉલ્લેખ પાર્થની રજૂઆતનો એ આપણા કાર્યક્રમમાં કરીએ જ, અને હવે આપણે સમાપનની પણ નજીક છીએ. તો સંગીતના સથવારે આપણી પરંપરા એને આપણે સાચવીએ અને એમાં પોતાનું કશું ઉમેરીએ, એવા ભાવથી જે એક રચના લખવાનું બન્યું મને, તો એ રચના આપણું આજે કાર્યક્રમમાં આપણા શ્રોતાઓની આગળ એની ઝલક પણ રજૂ કરી શકીએ. હે હે ખમા તનમાં જોગણી, હે જી ખમા તનમાં માયા, હે હે ખમા તને હે મારી જગજનની, હે જી ખમા તને હે મારી જોગ માયા, હે
હે મંદિર ઉઘાડ માડી જગને જગાડ તારા પડકારે અંબર ગાજે હે ચાચરના ચોકે ને ગબ્બરના ગોખે જોગ માયા ને જોગણીઓ નાચે હે ગરબાના દીવામાં ઘેલા રે ભક્તોને માડીના પગલા પર ખાયા તરણીથી આબ લગી જયકારા ગૂંજે લહેરાતી રે ઓઢણીની છાયા કે જોગણી જોગ માયા કે જોગણી જોગ માયા જોગ માયા કે જોગણી જોગ માયા હે જોગ માયા કે જોગણી હે જોગ માયા હાલ માડી હાલ ખૂબ ખૂબ આનંદ જય થયો જોગણીમાં. સરસ સમાપન પણ થયું અને મેં વારંવાર જેનો ઉલ્લેખ કર્યો એ પરિવારોમાં પરંપરાથી જે કંઈ મળ્યું હોય એ જેને આપણે વારસો કહીએ એ વારસામાં વૃદ્ધિ કરવાનું કામ જે નવી પેઢી કરે ત્યારે સ્વાભાવિક છે કે જૂની પેઢીને પિતાને માતાને મિત્રોને ખાસ કહીએ કે એવો ક્યાંય ગેરસમજ ન કરતા કે આ કેવળ પિતા અને પુત્ર એવા જ પ્રકારના પરિવારો પસંદ કરીને અમે વાત કરશું. શક્ય હશે અને જ્યાં પિતાનું કામ પુત્રીએ આગળ વધાર્યું હોય, ક્યાંક માનું કામ છે એ પુત્ર કે પુત્રીએ આગળ વધાર્યું હોય, આપણે સૌ સાથે વાત કરવી છે. અને હેતુ આ છે કે આ વાત નવી પેઢી સુધી એ રીતે પહોંચે કે પરિવારમાં જે કંઈ મળ્યું છે એનું પણ ગૌરવ હોય અને એનું ગૌરવ રહેવું જોઈએ. એ ગૌરવ બોધ સાથે એમાં તમારા નવા પ્રયોગો થઈ શકે છે, તમારા માટે એમાં બારીઓ ખુલ્લી છે, નવું કશુંક આવી શકે અને એ રીતે વિકાસ થાય. જો ઉદ્યોગપતિ કરી શકતા હોય, મોટા મોટા વેપાર ગૃહોના CEO હોય એ લોકો પણ કરી શકતા હોય, ક્યારેક રમતવીરો છે એ લોકો પણ પોતાના સંતાનોને એવી સરસ તાલીમ આપીને એ ક્ષેત્રમાં કંઈક કરી શકે છે, તો કલાકારો તો કરી જ શકે. તો એવા એક કલાકાર પિતા પુત્રને મળ્યાની અમે પ્રસન્નતા વ્યક્ત કરીએ. ચેનલ તરફથી તમારા બંનેનો ખૂબ આભાર. ખૂબ આભાર ઓપોર્ચ્યુનિટી માટે. થેન્ક યુ સો મચ.